તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા એનાલોગ પનીર અને ચીઝ સામે હવે અમરેલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। વિભાગની ટીમે શહેરની વિવિધ ડેરી, મીઠાઈની દુકાનો અને ફૂડ આઉટલેટ્સમાં અચાનક સઘન ચેકિંગ હાથ ધર્યું। તપાસ દરમિયાન પનીર, ચીઝ, બટર સહિતના ડેરી પ્રોડક્ટ્સની ગુણવત્તા, લેબલિંગ અને એનાલોગ ફૂડના ઉપયોગ અંગે ચકાસણી કરવામાં આવી। સરકારના આદેશ બાદ હાથ ધરાયેલી આ કાર્યવાહીના કારણે વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર ઇમરાન શેખ, પ્રકોપ ન્યૂઝ, જાફરાબાદ।